હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે મારા મિની બ્લોગમાં. સવારમાં ઉઠીને દવા પી લીધી અને પછી મમ્મી ચા દૂધ લાવ્યો હતો, તો ચા દૂધ પી લીધો અને પછી આજે બેડશીટ બાંધી લીધી. તો ચાદર પાથરવાની હતી બેડ ઉપર, તો પછી ચાદર પાથરી દીધું. આ બાજુ સમર્થ નાઈને આવી ગયો હતો, તો એને પછી તૈયાર કરતા હતા અને બા અને સમર્થ પછી ટીવી જોતા હતા. પછી બપોર ટિફિનનો ટાઈમ થઈ ગયો એટલે પછી દાળ ભાત મૂકી દીધા અને ચોળી બટેટાનું શાક બનાવવાનું હતું, તો પછી શાકને એવું બધું બનાવી નાખ્યું અને પછી ટિફિન બની ગયું એટલે પછી કપડાં સુકાઈ ગયા હતા એટલે કપડાં સંકેલી નાખ્યા અને પછી બપોરની રસોઈ બની ગઈ એટલે ટિફિન વહી ગયું એટલે અમે જમવા બેસી ગયા. ચોળીનું શાક હતું, દાળ ભાત, છાશને હતું, તો ભગવાનનો થાળ તૈયાર કરતા હતા મમ્મી ને પછી સૂઈ ગયા. પછી જાગ્યા એટલે મમ્મીએ ચા બનાવી હતી, રોંઢે ચા પી લીધી અને આ બાજુ સમર્થ સંતરાથી રમતો હતો અને બા એની સાથે રમતા હતા. પછી એમ કહેતો હતો હું આમ કરું, તો એ બધા જોતા હતા અને પછી 7 વાગી ગયા એટલે પછી સાંજે કેરીનો રસ કાઢ્યો અને દૂધ આવી કીધું તો દૂધ ગરમ કરી નાખ્યું ને આ બાજુ ભીંડાનું શાક બનાવવાનું હતું થોડુંક એવું, તો ભીંડાનું શાક બનાવી નાખ્યું ને આ બાજુ પછી મમ્મી રોટલીનો લોટ બાંધતો તો સમર્થ પાસે આવીને કે મને બી લોટ બાંધવો છે એટલે રસોઈ બની ગઈ. એટલે પછી હું ને મમ્મી ને બધા જમવા બેસી ગયા. પછી ભગવાનને થાળ દીધો. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ